આ મંદિરને પંચેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, તો એમાં કઈ રીતે પંચેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે? પંચેશ્વર મહાદેવ એના કારણે કે પરમાત્માના અહીં ભગવાન જે શિવ છે એ પોતે જ્યોતિર્લિંગ સ્વરૂપે નથી, મુખાકૃતિ સ્વરૂપે વિરાજમાન છે. અને ભગવાન શિવનું આવું લિંગ બીજે ક્યાંય જોવા મળતું નથી. બધે ભગવાન શિવની લિંગ પૂજા થાય છે. એક જ ભવ્ય મંદિર છે પંચેશ્વર મહાદેવનું કે જ્યાં દાદાની મૂર્તિ પૂજા થાય છે, પરમાત્માના સ્વરૂપની પૂજા થાય છે. અને ભગવાનના 5 મુખ હોવાથી દાદાને પંચમુખી મહાદેવ એવું નામ પ્રાપ્ત થયેલું છે. એના થકી પોતે પંચેશ્વર નામે ઓળખાય છે. અને પોતે આજ્ઞાને પણ એવું કહેવાય છે કે પાંડવો વખતના આદિ અનાદિના ખેડવા ધામની ધરા ઉપર વિરાજમાન છે. બરાબર. આ ભગવાનનો પંચેશ્વર દાદાનો ઇતિહાસ આજકાલનો નથી, પણ બહુ જૂનો પુરાણો ઐતિહાસિક ઇતિહાસ છે. તો આવા પરમેશ્વર પંચભૂત મહાશક્તિ શ્રી પંચેશ્વર મહારુદ્રના દર્શનનો લાવો આપણને બધાને મળ્યો. ભગવાનની પ્રતિષ્ઠાની અંદર આપણે બધા એમના ભાગરૂપ બન્યા, એ આપણા માટે બહુ ભાગ્યની વસ્તુ છે. કારણ કે આ જગતની અંદર બધુંય મળે છે, પણ આવો શિવ અવસર, આવી શિવ કૃપા પ્રાપ્ત થતી નથી. આ બધા ભાગ્યના ખેલ છે. તો ભગવાનની કૃપાથી, શિવ પંચેશ્વર મહાદેવની અસીમ કૃપાથી આપણા ખેટવા ગામની ધન્ય ધરા પર આ પ્રસંગ પંચેશ્વર મહાદેવની કૃપાથી સુખ શાંતિથી આનંદપૂર્વક 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા નિર્વિઘ્ને પાર પડી છે. તો એવા પંચેશ્વર દાદાના શ્રી ચરણોની અંદર ગોમ સમસ્ત વાસીઓ તરફથી હું ગોમ ગો દિલીપ મહારાજ દાદાના ચરણોમાં લાખો વાર, કરોડો વાર કોટી વંદન કરું છું. પંચેશ્વર મહારાજ પ્રાર્થના નમસ્કાર નમસ્કારોમિ. ત્રિદિવસીય દરમિયાન શું શું વિધિ કરવામાં આવી? 3 દિવસ દરમિયાન પ્રથમ દિવસે ભગવાનના પ્રતિષ્ઠા મંડપની અંદર યજમાનોને મંડપ પ્રવેશ આપી, ત્યારબાદ દેવતાઓનું, મંડપ દેવતાઓનું આવાહન પૂજન કર્યું, ગ્રહ હોમ આપ્યો અને સાયમ આરતી, પ્રસાદ ઇત્યાદિ પ્રથમ દિવસે કાર્ય કરવામાં આવ્યું. બીજા દિવસે ગંગા પૂજન, ભગવાનની શોભાયાત્રા, પછી શાંતિક પૌષ્ટિક હોમ ઇત્યાદિ કર્મ બીજા દિવસે કરવામાં આવ્યું. અને ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાના 13ના શુભ દિવસે ભગવાન શિવ પરિવારની બધી મૂર્તિઓને વાજતે ગાજતે 12 ને 39 મિનિટે અભિજીત મુહૂર્તની અંદર નૂતન મંદિરની અંદર પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ 3 દિવસના કાર્ય દરમિયાન પંચેશ્વર દાદાની અસીમ કૃપાથી આ કાર્યમાં સાથ સહકાર મળ્યો. નગરવાસીઓ, ગ્રામવાસીઓએ બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને દાદાની કૃપાથી પ્રસંગ નિર્વિઘ્નપણે આનંદથી પૂર્ણ થયો. બોલીએ શ્રી પંચેશ્વર મહાદેવ કી જય.